પોલિટિકલ ન્યૂઝ, સ્પોર્ટ્સ ન્યૂઝ, ક્રાઇમ ન્યૂઝ કે તમારા રાજ્યના સમાચાર, હવે દરેક ખબર પર રહેશે અમારી નજર. ગુજરાતનો સર્વશ્રેષ્ઠ ન્યૂઝ ચેનલ. ચાણસ્મા તાલુકા પંચાયતની ખારેધારિયાલ બેઠક કોંગ્રેસે ભાજપ પાસેથી છીનવી લીધી. સેવાળા ગામની દીકરી અને સેથા ગામની મહિલા ઉમેદવાર વચ્ચે યોજાયેલ ચૂંટણીમાં સેવાળા ગામની નાની વયની ગ્રેજ્યુએટ યુવતી નીલમબેન દિનેશભાઈ દેસાઈએ કોંગ્રેસના મેન્ડેટ પર ચૂંટણી મેદાનમાં ઉતરી તેમના નજીકના હરીફ ઉમેદવારને 400 મતે પરાજિત કરી ખારેધારિયાલ તાલુકા પંચાયત બેઠક ભાજપ પાસેથી આંચકી કોંગ્રેસ દ્વારા પોતાનો વિજય પ્રસ્થાપિત કરતા ખારેધારિયાલ સેવાળા સહિતના મતદારોમાં આનંદની લાગણી વ્યાપી જવા પામી છે. અત્રે ઉલ્લેખનીય છે કે ગત ટર્મમાં ખારેધારિયાલ તાલુકા પંચાયતની સીટ પર ભાજપના ગિરીશભાઈ દેસાઈ ચૂંટાઈ આવ્યા હતા, જે આ વખતે સેવાળા ગામની યુવા ગ્રેજ્યુએટ યુવતી નીલમબેન દિનેશભાઈએ ભાજપ પાસેથી ખારેધારિયાલ બેઠક છીનવી કોંગ્રેસની વિજય પકાતા લહેરાવ્યા હતા. મારું નામ દેસાઈ નીલમ દિનેશભાઈ છે. હું ગ્રેજ્યુએશન છું. હું ખારેધારિયાલ સીટ ઉપરથી છું. મારો ઉદ્દેશ લોકોની સેવા કરવાનો છે. લોકોએ મને બહુમતીથી જીતાડી તે બદલ ખૂબ ખૂબ આભાર.